હેલ્મેટ મારે પહેરવું જોઈએ, પણ ખાસ કરીને કાને ફોન હોવાની ઘટના અને રોંગ સાઈડની એક એવી ઘટના કે આદત છે કે એમાં નિર્દોષ વ્યક્તિનો પણ ભોગ લેવાઈ જાય છે. હું હેલ્મેટ નથી પહેરતો તો હું કોઈ જગ્યાએ પડું છું તો મારું માથું જ ભાંગશે, સામેવાળાને મારા હેલ્મેટ નહીં પહેરવાના કારણે સામે કોઈ હાનિ નથી થવાની. હું હેલ્મેટ નથી પહેરતો તો હેલ્મેટની શિખામણ પણ નથી આપતો. ગુજરાતના સુરત શહેરમાં લોકો ટ્રાફિક નિયમોનું પાલન ઓછું કરતા હોય છે અને પોલીસ પણ ઓછું કરાવતી હોય છે, પણ સુરત શહેરમાં એક વ્યક્તિ એવા છે જે લોકો પાસે ટ્રાફિક નિયમનું પાલન કરાવતા હોય છે અને ટ્રાફિક નિયમનું પાલન કરાવતી વખતે એના ઉપર હુમલો પણ થાય છે અને અગાઉ પણ થયા છે. વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક મહિલા પિયુષ ધાનાણી નામના જે વ્યક્તિ છે જે ટ્રાફિક નિયમોનું પાલન કરાવે છે એમને મારતી નજરે પડે છે. પિયુષભાઈ અમારી સાથે છે, એની સાથે વાત કરીશું અને પૂછીશું કે આ વિડીયો ક્યારનો છે, કઈ રીતે શું ઘટના બની હતી. પિયુષભાઈ, આ જે વિડીયો વાયરલ થયો છે ક્યારનો છે અને કઈ રીતે ઘટના બની હતી? આ વિડીયો કદાચ 2 દિવસ પહેલાનો એટલે કે પરમ દિવસે રાત્રિ સત્રનો છે. એક પરિવાર એક્ટિવા જેવું કોઈ મોપેડ લઈને જાય છે, પુરુષ ચલાવે છે, મહિલા પાછળ બેઠી છે, એક બાળક 7 વર્ષનું આગળ ઊભું છે અને પુરુષના કાને ફોન છે અને આપણા બધાના ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે કે જેના કાને ફોન હોય ને એનું 80% કરતાં વધારે ધ્યાન ફોનમાં હોય, એટલે રોડની પરિસ્થિતિથી વાકેફ ના હોય, એટલે અકસ્માત થવાની સંભાવના અને એ પરિવારને કાંઈ ન થાય ને એના કારણે અન્ય નિર્દોષને હાનિ ન પહોંચે, એટલે એ લોકોને આપણે એવું કીધું કે ફોન કાનેથી લઈ લો. છતાં પણ ના લીધો. સાઈડમાં મેં ગાડી ઊભી રાખવા માટે આગ્રહ કર્યો, પ્રેશર બનાવ્યું, ગાડી એને ઊભી રાખી, ફોન કાનેથી લઈ લીધો જાતે. પછી એને એમ થયું કે હવે આ માણસ સાથે આપણે કંઈક કરવું છે, એટલે એમણે મને એવું કીધું કે તે હેલ્મેટ નથી પહેર્યું તો અમારે તારો વિડીયો બનાવવો છે. એટલે મેં કીધું કે ચોક્કસ બનાવી શકાય. મેં ગાડી સાઈડમાં લીધી અને એ બેણે વિડીયો બનાવવાના બહાને એ પરિવારે મારી સાથે કેટલી બધી હાથાઝાપી કરી, મારા ઉપર એણે 2 ઝાપટ મારી મને, અને કેટલા બધા બીભત્સ શબ્દોમાં એ પુરુષે અને એ સ્ત્રીએ બંને મારી સાથે સંવાદ કર્યો. આજે વિડીયો કોણે વાયરલ કર્યો? તમે વિડીયો વાયરલ કર્યો છે કે બીજા કોઈ વાયરલ કર્યો? સૌથી પહેલા તો એ વિડીયો કોઈ અન્ય લોકોએ વાયરલ કર્યો છે, પછી વ્યવસ્થાના ભાગરૂપે એ વિડીયોને મેં પણ મારી ફેસબુક ઉપર પોસ્ટ કર્યો છે. હું એટલા માટે વાયરલ ન કરી શકું ફર્સ્ટ કે મારી પાસે હોય જ નહીં, ક્યાંયથી આવે પછી હું વાયરલ કરી શકું. એમ પરિવારને ગુસ્સો કયા વાતનો હતો? કારણ કે સમજી લો લોકો ફોન પર વાત કરી રહ્યા હતા અને આપણે જેમ કહ્યું છે કે હેલ્મેટ નહોતો પહેર્યો, તો ગુસ્સો કયા વાતનો હતો? ગુસ્સો આ જ વાતનો કે અમને જે કરવું છે એ નથી કોઈ કરવા દેતું, અને ના પાડનાર વ્યક્તિ પાસે કોઈ સત્તા નથી, કોઈ ટીઆરબી નથી, પોતે કોઈ પોલીસ નથી, તો કેમ અમને ના પાડે? આ એમનો એક સવાલ હોય છે. તમે હેલ્મેટ પહેરેલો તો જ્યારે એમને અટકાવ્યા ત્યારે? ના, મારી પાસે હેલ્મેટ ત્યારે નહીં હતું. તો આપની જવાબદારી બીજાને શીખવાડતા હો કે ભાઈ નિયમોનું પાલન કરો, તો પિયુષ ધાનાણીની પર જવાબદારી તો આવે કે બાઇક ચલાવતા ત્યારે હેલ્મેટ પહેરેલો હોય? હા, મારી ચોક્કસ જવાબદારી આવે કે હેલ્મેટ મારે પહેરવું જોઈએ, પણ ખાસ કરીને કાને ફોન હોવાની ઘટના અને રોંગ સાઈડની એક એવી ઘટના કે આદત છે કે એમાં નિર્દોષ વ્યક્તિનો પણ ભોગ લેવાઈ જાય છે. હું હેલ્મેટ નથી પહેરતો તો હું કોઈ જગ્યાએ પડું છું તો મારું માથું જ ભાંગશે, સામેવાળાને મારા હેલ્મેટ નહીં પહેરવાના કારણે સામે કોઈ હાનિ નથી થવાની. પણ જ્યારે રોંગ સાઈડમાં માણસ જાય છે ત્યારે જનારને અને સામે આવનાર નિર્દોષને બંનેને હાનિ પહોંચવાની છે. આપનું માથું પણ બહુ મહત્વપૂર્ણ છે, આપનું માથું પણ ના ફૂટે એના માટે બી આપણે ધ્યાન રાખવું. ચોક્કસથી સાચવવું જોઈએ. હું બહુ વ્યવસ્થિત કંપનીનો મોટી સાઈઝનો હેલ્મેટ શોધવાના પ્રયાસમાં છું. તો હેલ્મેટ નહીં પહેરવાના કારણ શું? બહાર હવે સ્ટાઇલિશ રાખ્યા એટલા માટે? ના, નહીં પહેરવાના કોઈ કારણ વ્યાજબી ના હોઈ શકે, પહેરવું જ જોઈએ. બીજી વસ્તુ, જે વિડીયો વાયરલ થયો છે એ મહિલા જે તમને 2 લાફા મારતી નજરે પડી રહી છે, તો એની વિરુદ્ધ કોઈ એક્શન લીધા છે? નહીં, એ મહિલા વિરુદ્ધ મેં કોઈ એક્શન નથી લીધી અને મેં કોઈ પોલીસ ફરિયાદ પણ નથી કરી. હું આભાર માનું છું એ પરિવારનો અને મહિલાનો કે એણે મારા વિરુદ્ધ ફરિયાદ ના કરી, કારણ કે જે નથી બન્યું એવું એણે ઘણું કીધું છે કે આ માણસ પીધેલો છે, આ માણસ ગાંડો છે. તો મારો આભાર એ વાતનો માનવો છે કે કદાચ એવી પણ ફરિયાદ કરી શકતે કે આણે મારી છેડતી કરી છે, તો એવી એણે ખોટી ફરિયાદ નથી કરી. એ બદલ એ પરિવારનો અને મહિલાનો હું આભાર માનું છું કે એણે મને મારીને જ જવા દીધો. લોકો કેટલું ટ્રાફિક નિયમોનું પાલન કરે છે? સુરત શહેરની વાત કરીએ, આપ ખાસ કરીને વરાછા વિસ્તારમાં ફરતા હો છો, લોકો હેલ્મેટ નથી પહેરતા, રોંગ સાઈડ ચાલતા હોય, તો એ જવાબદારી કોની આવે? લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા એવા ઘણા બધા દ્રશ્યો વરાછાની અંદર સ્ટેશનથી કામરેજ સુધી, કતારગામ, ડિંડોલી, અમરોલી આવું જોવા મળે છે. એ જવાબદારી એ લોકોની છે કે આટલું ઓછા નામે સમજવું જોઈએ. લાયસન્સ ના હોય, પીયુસી ના હોય તો એમાં એક વખત કદાચ કલાક 2 કલાક ચાલી જાય, એ વ્યવસ્થાનો ભાગ છે, પણ આવી રીતે જોખમી જે ભૂલો થાય છે ઓછા નામે ન કરવી જોઈએ.
આવી જે તમે કૃત્ય કરો છો, લોકોને અટકાવવાની વાત કરો છો, સમજાવો છો, તમારા પર હુમલો થાય છે, તો પોલીસની જવાબદારી ક્યાં આવે? પોલીસની જવાબદારી વિશે મને કોઈ જ નોલેજ નથી, પણ હું એવું સમજુ છું કે આ 2 વર્ષના પ્રયાસના અંતે ટ્રાફિક વિભાગને કમસે કમ આટલા બધા સાબિતી સાથેના દ્રશ્યો બતાવ્યા પછી એમ થવું જોઈએ કે આપણે આ શહેરમાં વ્યવસ્થા ગોઠવીએ. વ્યવસ્થા કેવી છે કે આપણે રોડ પર જોઈએ છે કોઈ પણ વ્યક્તિના માથા પર હેલ્મેટ ના હોય, રોંગ સાઈડ નીકળતા, તો પોલીસ ક્યાં છે રોડ પર? પોલીસ રોડ ઉપર નથી. એના ઘણા કારણોમાંનું એક કારણ એવું છે કે ટીઆરબી નો સ્ટાફ ઘટતો હોય, અન્ય વ્યવસ્થામાં પણ બહુ બધા કર્મચારીઓની ઘટ છે, એટલે રોડ ઉપર કદાચ પોલીસ નથી જોવા મળતી. અચ્છા, તો તમે ક્યારેક પોલીસ તરફથી પોલીસને એવી રજૂઆત કરી છે કે ભાઈ ટ્રાફિક નિયમનો લોકો પાલન કરે, રોંગ સાઈડ ના જાય, અને જેથી કરીને લોકોને બીજાને જીવને નુકસાન ના પહોંચે? મેં લેખિતમાં બહુ બધી રજૂઆત કરી છે, અને એના કરતાં મોટી વાત એ છે કે 700 જેટલા વિડીયો અપલોડ કર્યા છે, અને આ વિડીયો લાખોમાં જોવાયા છે, તો એ પણ એક પ્રકારની રજૂઆત જ છે. તો પિયુષ ધાનાણી જ્યારે પોતે હેલ્મેટ ના પહેરતા હોય અને બીજાને શિખામણ આપતા હોય, કેટલો યોગ્ય છે? હું હેલ્મેટ નથી પહેરતો તો હેલ્મેટની શિખામણ પણ નથી આપતો. હું 2 જ નિયમોનું વધારે પાલન કરું છું કે રોંગ સાઈડમાં નથી જતો અને રોંગ સાઈડમાં ન જવા માટે કહું છું. હું કહું છું બહુ ઓપનલી કે મારો એક પણ વિડીયો હેલ્મેટ રિલેટેડ નથી, પીયુસી રિલેટેડ નથી, લાયસન્સ રિલેટેડ પણ નથી. મારા વિડીયોમાં એક જ મુદ્દો છે કે રોંગ સાઈડમાં ન જવું અને કાને ફોન ન રાખવો. મેં ક્યારેય હેલ્મેટની વાત નથી કરી, અને નથી કરી એનું આ જ કારણ છે કે હું નથી પહેરતો, એટલા માટે મેં નથી કરી વાત. રોંગ સાઈડ તમે જે લોકોને સમજાવવા જાઓ છો, લોકો માને છે ખરા તમારી વાત? બહુ બધા કેસમાં લોકો મારી વાત માને છે. 80% કરતા વધારે લોકો માને છે. 20% લોકો એવા છે કે જે વિરોધ કરે છે, અને ઘણી બધી રીતે વિરોધ કરે છે. તો પિયુષ ધાનાણી અમારી સાથે વાત કરીએ, બીજા તમામ લોકો અહીંયા ભેગા થઈ ગયા છે, એની સાથે પણ વાત કરીશું. પિયુષભાઈ જે વાત કરે છે કેટલી યોગ્ય છે? પિયુષભાઈ જે કહે છે એ જે નથી કરતા એ લોકો એ કરે એવું જ કરવાનું, ને નહીં કરે એ નહીં કરવાનું. પિયુષભાઈને એવું શિખામણ દેવાની છે, હું નથી કરતો તો તમે બી ઠોકો, અને હું કરું છું એ જ તમારે કરવું. પણ એને સહકાર લેવો જરૂરી છે. ટ્રાફિક પોલીસનો પોતે હોદ્દો ધરાવતા હોય ને એટલું બળ કરી રહ્યા છે, એટલે એને ટ્રાફિક પોલીસનું કામ સારું કરે છે, પણ જેટલું કરે છે ને એ પોલીસના સહકારથી કરવું જોઈએ. અચ્છા, તમે લોકો શું માનો છો? પિયુષ ધાનાણી જે ટ્રાફિક રોંગ સાઈડ જતા લોકોને અટકાવે છે, તમે લોકો શું માનો છો? યોગ્ય છે? બિલકુલ યોગ્ય કરે છે પિયુષભાઈ ધાનાણી, પરંતુ એમની અમુક વિચારિત જે સબ્જેક્ટિવ યુદ્ધ છે એ યોગ્ય નથી. શું યોગ્ય નથી? જે આ અમુક પ્રજા વિશે, પોલીસ વિશે જે તુચ્છ અભદ્ર ભાષામાં જે વાત કરે છે એ યોગ્ય નથી. અચ્છા, હા. તમારું શું માનવું છે? પિયુષ ધાનાણી જે કરે છે એ યોગ્ય છે? પિયુષભાઈ જે કરે યોગ્ય છે, યોગ્ય છે જે કરે, અને એની જરૂર છે. અચ્છા, આ તમામ લોકો છે જે આપણી સાથે વાત પણ કરી રહ્યા છે, સામાન્ય લોકો પર છે. જો આ પિયુષ ધાનાણીને જોઈને પબ્લિક પર ભેગી થઈ ગઈ છે, તે તમામ લોકો આપણી સાથે વાત કરી રહ્યા છે. પિયુષ ધાનાણી એના વિશે બીજા લોકો પર છે, તમારી સાથે વાત કરીશું. ભાઈ, પિયુષ ધાનાણી વિશે શું કહેશો આપ? પિયુષભાઈ વિશે નહીં, મારું એવું કહેવાનું, આ રસ્તે મેં રોજ રોંગ સાઈડમાં આવે ને એ બંધ થવું જોઈએ, 100% બંધ થવું જોઈએ. રોજ સવારમાં 7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી રોંગ સાઈડમાં લોકો આવે છે બધી લાઈનમાં, તો એ કોણ બંધ કરાવશે? ચાલો કયો, પોલીસ ઉભી હોય તોય આવે છે, ટીઆરપી ઉભા હોય ને તોય આવે છે. પિયુષ ધાનાણી જે અટકાવે છે એ યોગ્ય છે ને? એ તો ટ્રાફિક રોંગ સાઈડમાં આવે અટકાવે, એમાં શું પ્રોબ્લેમ છે? તમારે લોકોને કઈ કેવું છે પિયુષભાઈ વિશે? કોઈ કઈ બોલવા? તમારે શું નામ રસ જ નથી આપણે એમાં, જેમાં કઈ રસ જ નથી. લોકો રોંગ સાઈડ ચાલે એ તો ચાલે, બધાની જેમ ઈચ્છા, જેને જેમ જવું એમ. બધા તમે સમજો કે હું સમજો તો કોઈનાથી કઈ થાય નહીં, બીજું કઈ નથી. તો આ તમામ લોકો છે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે પિયુષ ધાનાણી પણ આપણે વાત કરી હતી, અને એમને પૂછ્યું કે એ પોતે સ્વીકાર કરે છે ક્યારે એ હેલ્મેટ નથી પહેરતા, નવું હેલ્મેટ શોધવાનું, મોટું હેલ્મેટ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ટૂંકમાં વાત કરીએ કે પિયુષ ધાનાણીનો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં એક મહિલા એમને 2 લાફા મારતી નજરે પડી રહી છે. એ મહિલા જે એક મોબાઈલ પર જતી હતી ત્યારે એમને અટકાવી હતી, એના પરિવાર પણ સાથે હતો, અને એ ફોન પર વાત કરી હતી. પિયુષ ધાનાણીએ એને અટકાવ્યો હતો, ત્યારબાદ પિયુષ ધાનાણીને લાફો પણ માર્યો હતો, અને મહિલાનો વળતો પ્રશ્ન એ હતો કે પિયુષ ધાનાણી પોતે કેમ હેલ્મેટ નથી પહેર્યો, એટલા માટે વધુ ગુસ્સો આવ્યો હતો. તો
તો પિયુષ ધાનાણી વરાછા વિસ્તારમાં ખાસ કરીને લોકોને રોંગ સાઈડ જતા અટકાવતા હોય છે. ખરેખર કામ એ તો પોલીસનું છે, તો પોલીસ એ કામ નથી કરી શકતી અને લોકો પણ ક્યાંક ને ક્યાંક પિયુષ ધાનાણી જે કાર્યવાહી કરે છે એને સમર્થન પણ કરી રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.